હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ ચેનલ યશવી પટેલ વ્લોગ્સ. તો યસ, હું અત્યારે સૂતી છું. ગુડ આફ્ટરનૂન એવરીવન. તો હા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા મમ્મી યાદ કરાવ્યું તો મારે બોલવું પડે. અત્યારે સૂતા સૂતા મસ્ત મહેંદી લગાવી રહી છું. મારી બેન છે નાની ચીરકુટ, એ મહેંદી લગાવે છે. તો હમણાં એ ગઈ છે કંઈક કામ બની બહાર ગઈ છે. આવે એટલે બતાવો. સૂતા સૂતા મહેંદી લગાવવાની મજા જ આવે. ચાલો મહેંદી લગાવી દઈએ. હું ચૂપ રહીને મહેંદી લગાવી દઈએ. સો ગાઈસ, આ થઈ રહી છે તૈયાર. જ્યારે હું હાથમાં મોબાઈલ લઉં ત્યારે ઊભી થઈને વાળ સરખા કરે, નહીં તો કઈ નહીં. આ જો આ મહેંદી લગાવી રહી છે જોઈ જોઈને. પૂરી મહેંદી થઈ જાય પછી બતાવું. ગાઈસ, તો પછી મહેંદી લગાવી નાખી છે. આ જોઈ શકો છો તમે, મહેંદી કેટલી ફાઇન લગાવી છે, એટલી સરસ લગાવી છે મહેંદી. અગર તમે એ ઓર્ડર બી લે છે મારી સિસ્ટર, તો તમને મહેંદી માટે જોઈતી હોય તો એનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ગુનગુન પટેલ. મારામાં તમને મળી જ જશે ગુનગુન પટેલની આઈડી. તો બસ ત્યાં જઈને એમને મેસેજ કરજો. કેટલું ફાઇન લાગે છે ને. આગળ નથી લગાવી, આગળ સાંજે લગાવી, સાસુ સુકાય પછી. ચલો મળી આવે પછી. મારી માટે ગરમ ગરમ ચાય આવી ગઈ છે. शेफ अच्छे से रखना, साथ में चाय लेना, टोस्ट लाना. ये सोफे के पीछे छुपने वाली कैसी लड़की, देखो गौर से इसे. अब तो तू दिख गई, अब क्या हो सकता है तेरा कालिया. તમે કાલિયા યા બોસ ને ડુમ ડુમ ડુડમ ડુમ ડુમ ડુમા. હાય એવરીવન. તો સાંજે તો તમે જોયું જે ચાય નાસ્તો ને કર્યો. બપોરે હું જમી જ નથી, તો સાંજે ચાય ને 2 ટોસ્ટ ખાધા. સમથિંગ 4-4:30 અરાઉન્ડ. આજકાલ ખબર નહીં જમવાની આમ સેજ બી ઈચ્છા નથી થતી, એટલે આમ જોઉં ને જમવાનું થાળીમાં પ્લેટની અંદર તેવું થાય નથી ખાવું. છોડ ને, પેટ ભરેલું લાગે, એકદમ હેવી જેવું ફીલ થાય જોઈને જ. અને ખાવા માટે બેસું ને તો બી ખવાય નહીં, એટલે પછી ખાતી જ નથી, સ્કીપ કરી નાખું છું. તો અત્યારે સાંજે ચાય પીધી, મસ્ત ચાય બનાવી હતી, ઇલાયચીવાળી ચાય, અને 2 ટોસ્ટ ખાધા. બસ તો હવે અત્યારે રાત પડી ગઈ છે. અત્યારે જમી છું. હું થોડો પુલાવ ખાધો બનાવ્યો તો એકદમ લાઇટ. હેવી ખાવાની ઈચ્છા નથી, એટલે લાઇટ પુલાવ ખાધો. બસ તો હવે રાત પડી ગઈ છે. હવે થોડી વાર વેબ સિરીઝ જોઈશ, મૂવી જોઈશ હવે શું જોઉં, સુઈ જશું પછી. ચલો હવે મળીએ કાલ સવારે. બાય, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી. તો સવાર પડી ગઈ છે, સવારના 9 વાગી ગયા છે, અને આજે અમે જલ્દી ફ્રી થઈ ગયા છે. અને અત્યારે નાહી ધોઈને જસ્ટ બહાર નીકળી છું. આ બધું ભીનું ભીનું હશે આંખોને, હે ને. કંઈ નહીં, નાસ્તો બી કરી લીધો છે. નાસ્તામાં આજે ખાધા બટેકા પૌવા અને ચાય, બહુ ટેસ્ટી બનાવ્યા. બસ તો હવે ફ્રી થઈ ગયા છે. હવે જોઈએ શું કરીએ. કદાચ નેટફ્લિક્સમાં મૂવી લગાડીશું અને મૂવી જોઈશું. ચલો મળીએ હવે. એન્ડ હા, એક વાત, સરપ્રાઈઝની તૈયારી ફૂલ મસ્ત રીતે ચાલી રહી છે. તમે બધા એક્સાઇટેડ તો હસવો જ જોવા માટે. અને મને કેટલા બધા કમેન્ટ્સ આવે છે ઇન્સ્ટાગ્રામ પર, મેસેજ આવે છે કે તમારી સરપ્રાઈઝ શું છે, અને કોલ બી આવ્યો 2-3 જણનો કે શું છે સરપ્રાઈઝ, આ છે, પેલું છે, આ છે, તે છે. તો ના કાંઈ સરપ્રાઈઝ નથી. શું છે એ તમને લાઈવ એ દિવસે હું કદાચ ઇન્સ્ટાગ્રામ લાઈવ બી કરીશ, એન્ડ વ્લોગિંગ તો ચાલુ જ હશે. સરપ્રાઈઝ જોવા માટે તમને લોકોને કન્ટિન્યુઅસલી વ્લોગમાં જોડાઈને રહેવું પડશે, જોવું પડશે
એક અપડેટ્સ બીકોઝ બ્લોગમાં તમને કદાચ જલ્દી ખબર પડી જશે ઇન્સ્ટાગ્રામ ને સ્નેપથી જલ્દી. તો કંઈ નહીં, સરપ્રાઈઝની તૈયારી બી બહુ ફાઇન રીતે ચાલી રહી છે ને. ચાલો તો હવે મળીએ પછી. ये हमारे घर में ऐसी शैतानियाँ चालू ही रहती है. किचन में काम करवा નથી જતી તો એને કામ કરવા લઈ જાય છે જબરદસ્તી. આ દીદીને કોઈ લઈ જાઓ, કોઈને જોઈતા હોય તો જતી રહો. ના ના જો ચાલ ચૂપચાપ કામ કર. આ બચાવ આ ગાયને હાલ જ ખાધી છે. દીદી ચડાઈ ના જઈને જા દે લઈ ના હોય કઈ ચડાવ ને. જો એક બી કામ નથી કરતા. કેટલા વાગ્યા? રસોઈ બનાવવાનો ટાઈમ થયો. શેફ તું હો, હું નહીં. બેઠા છે. ભાત ચડાવજે, થોડું જીરું નાખજે, થોડું શું. અને कौन हो तुम? अलाउड नहीं करते हम. नहीं 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 आना है घर पे. જાઓ જાઓ. चलो जाओ. किसी के घर पे ऐसे घुसते हो? મારું ઘરે મારું. આ સ્કૂલ માંથી ભાગીને આવી છે. ભાગ્યા સ્કૂલ મારો રાજાલર સ્કૂલમાં ભાગી આવી. બોલો શું આ, કરી ચલ દેશો? ચલ અમારા ઘરથી બહાર નીકળ. ચલ ચલ. નાવા જાવ તો ગરમી થાય. આવો હક કરશો ગરમીમાં આવો. હાય માય યુટ્યુબ ફેમિલી. તો અત્યારે તમે જોયું કે ક્લિપમાં અમે લોકો મસ્તી કરતા હતા. હું અને મારી સિસ્ટર્સ સ્કૂલથી આવી એની સાથે હિતાક્ષી સાથે. બસ તો પછી એમ લોકો બે નહીં 3 વાગે જમ્યા. હિત આવ્યો એટલે. આજે મગનું શાક, રોટી ને ચાવલ ને પાપડ એવું બધું બનાવ્યું હતું. અને અત્યારે થઈ ગઈ છે 5 વાગી ગયા છે ને હું બેઠી છું મસ્ત. અત્યારે બહાર છે વરસાદ પડતો હતો અને બહુ જ મજા આવતી હતી વરસાદમાં અહીંયા બેસીને જોવાની. તો હું અહીંયા બેસી ગઈ હતી જોવા માટે વરસાદ. તો હવે અત્યારે તો વરસાદ બંધ થઈ ગયો છે એન્ડ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને હું બેઠે બેઠે અહીંયા જોઉં છું. એન્ડ આ મારી ફેવરેટ જગ્યા થઈ ગઈ છે કે અહીંયા બેસી રહેવાનું ને આ બધું જ જોવાનું ચારે ઓર. અને ઠંડો ઠંડો પવન આવે ને એટલું મસ્ત ફીલ થાય. બસ કાંઈ નહીં, હવે અત્યારે જોઈએ હવે શું કરી રહ્યા છે. અને ઇન્સ્ટાગ્રામમાં નવી રીલ બહુ બધી પોસ્ટ કરી નાખી છે. જોતા રહેજો. મારી બ્રોડકાસ્ટ ચેનલ બી છે ઇન્સ્ટાગ્રામમાં, ગપશપ વિથ યશવી. તો એને બી હજી સુધી કોઈએ જોઈન ના કરી હોય તો ફટાફટ જઈને જોઈન કરો મારી ચેનલને, બ્રોડકાસ્ટને. એમાં તમને લોકોને ઘણી બધી અપડેટ્સ જોવા મળશે. મારા આખા દિવસની જે આ વ્લોગમાં તમે ક્લિપ જો છો ને એવી નાની નાની ક્લિપ, પછી મારી રીલ, ન્યૂ પોસ્ટ, બધી જ વસ્તુ તમને એમાં જોવા મળશે. બાયોમાં લિંક બી મૂકેલી છે. યસ. સો ચલો હવે મળીએ સાંજે. સો યસ ગાઈસ, અમે લોકો જમી લીધું છે. આજે જમવામાં શું ખાધું એટલે બપોરે બહુ 3 વાગે જમ્યા હતા અને બપોરને જ 3 વાગે જમ્યા હતા. એ 3 વાગે આવે સ્કૂલમાંથી તો પછી અમે લોકો જમ્યા હતા. એટલે પછી અત્યારે ખાલી મેં ચાય ને ટોસ્ટ ને એવું ખાધું છે કેમ કે બિલકુલ ભૂખ નથી મને. બિલકુલ બી ભૂખ નથી. બપોરે ચાવલ અને સબ્જી ખાધી હતી એટલા માટે. તો બસ હવે બેઠી છું અને મેં વિચાર્યું કે ચલો વ્લોગનું એન્ડ લઈ લો કેમ કે આજે તો વ્લોગમાં કંઈ ખાસ છે નહીં, એમ જ બતાડી દીધું છે. અને હા, એવું ના વિચારતા કે બ્લોગ લે છે તો પછી આ વાળ ખોલીને સ્ટાઇલ કેમ મારે છે. હું સ્ટાઇલ નથી મારતી. આ તો મારી હેબિટ છે કે આમ ફ્રી બેસી લેવું આવું ત્યારે ખાલી હેર ઓપન કરી દઉં કેમ કે મને બાંધેલા હેર છે ને હું વધારે નથી રાખતી. તો ઓપન હેર કરી દઉં ફ્રી બેઠી હોઉં ત્યારે. એટલા માટે મેં કીધું, એટલે ક્યારના ઓપન હતા બાલ મારા, એટલે પછી મેં કીધું ચલો ક્લિપ બી લઈ લઉં એન્ડનું. બાકી જેને લાગવું હોય સ્ટાઇલ મારે છે તો સ્ટાઇલ મારું છું. એવી તો ઇન્સ્ટા ફેમિલી છે નહીં મારી કે જેવું બોલે હે ને. તો બસ એન્ડ યા હા, આ ટી શર્ટ મેં તમે એવું ના વિચારતા હો કે આ ટી શર્ટ કેમ આવું પહેર્યું છે ખુલ્લું ને આમ તેમ. તો મને આવું ખુલ્લું 0 સાઇઝવાળી ટી શર્ટો બહુ ગમે છે પહેરવી. તો હું ઘરે વધારે આવી જ ટી શર્ટો પહેરું છું.
મારા ઘરના કપડામાં તમને લોકોને ક્યારેક બતાવીશ ને તો આવા જ કપડાં છે મારી પાસે, 0 સાઇઝને બધા. મને ફિટ ને એવું બધું નથી ફાવતું, એટલે મને 0 સાઇઝની ટી શર્ટ પહેરી છે, એટલે એ બી ક્લિયર કરતો. એન્ડ કંઈ નહીં, ચાલો સરપ્રાઈઝની તો પ્રોસેસ ચાલી રહી છે મસ્ત સરસ મજાની. એન્ડ એ બી જલ્દીથી બતાવીશ તમને લોકોને. વિડીયો તો લીધેલો છે પણ હું નહીં બતાવી શકું, પોસ્ટ નહીં કરી શકું એટલા માટે. તો એ તો હવે એન્ડમાં જ થશે, જ્યારે સરપ્રાઈઝ રિવીલ કરવાના ટાઈમ પર જ થશે. તો બસ હવે બેસી જ છું. આ વ્લોગનું હું હવે અહીંયા એન્ડ કરું છું. બહુ જ સારો સપોર્ટ કરી રહ્યા છો, હજી બી એવી રીતના સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારા વ્લોગને આટલો બધો પ્રેમ આપવા માટે. અને મારી યુટ્યુબ ફેમિલી ધીરે ધીરે વધતી જાય છે ને નવી ફેમિલીને મારી ખૂબ ખૂબ વેલકમ છે. એન્ડ થેન્ક યુ સો મચ જોઈનિંગ ફોર મી. એન્ડ મારી બ્રોડકાસ્ટ ઇન્સ્ટાગ્રામ પર ચેનલ બી છે. જે નવા જોડાયેલા છે એમને હું કહી દઉં, મારી બ્રોડકાસ્ટ ચેનલ છે ગપશપ વિથ યશવી, તો પ્લીઝ એમાં જઈને બી જોઈન થઈ જજો. એન્ડ એમાં તમને મિનિટ્સ તો નહીં પણ અપડેટ મળતી રહેશે. એમાં મારા ફોટોઝ, વિડીયોઝ, કોઈક શૂટના રીલ સમથિંગ એનીવે ઘણા બધા તમને લોકોને જોવા મળશે. તો ચાલો હવે હું આ બ્લોગનું એન્ડ કરું, કેમ કે હું બહુ ટોક્સી થઈ જાઉં છું, હે ને. પછી તમને લોકોને સ્કીપ કરવું પડે, સ્કીપ કરીને નહીં જોવાનું, આખું જોજો, બરાબર છે? હા, કહી દીધું. ચલો હવે મૂકું, નહીં તો વધારે બકબક કરતી જઈશ અને તમને લોકોને બોર થશે. એના કરતાં ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખુશ રહો, હેપી રહો, હેલ્ધી રહો, સારું ખાઓ, ખૂબ 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 ખુશ રહો. એન્ડ ગુડ નાઇટ એવરીવન, લવ યુ, બાય બાય.